टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી વધુ દુનિયામાં ટેરિફ આપણા પર છે અને તેમ છતાં પણ તેઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એટલે હવે અમેરિકા અને ભારતના સંબંધો આ અઠવાડિયું નક્કી કરશે કે અહીંયાથી આગળના દશકમાં કઈ દિશામાં જાય છે અને એની અસર માર્કેટ પર પણ પડશે. અસીમ સર. ગુડ આફ્ટરનૂન. યસ, બિલકુલ આપે જે વાત કરી કે જે રીતે અત્યારે ટેરિફના મુદ્દે આપણે ચર્ચા આપણે પાસ્ટમાં પણ કરી છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે કોમ્પ્રોમાઇઝ થશે પર્ટિક્યુલર ટર્મ્સ ઉપર, પણ થઈ શક્યું નથી. અને હવે આપણા રશિયાના પ્રેસિડેન્ટના આવ્યા પછી એક કહેવાય ને કે ઈગો પણ વધારે કામ કરી રહ્યો છે. આજે જે વાત કરી કે ભારતના જે બાસમતી છે એ ભારત બહુ ડમ્પ થઈ રહ્યા છે એટલે એના પર ડ્યુટી નાખવી જરૂરી છે. ઇટ શોઝ આઈ થિંક આ બધી વસ્તુ થોડી ફ્રસ્ટ્રેશન પણ દેખાય છે, કારણ કે આપણે ડમ્પ કરતાં ત્યાં ડમ્પ કરવાનો પ્રશ્ન નથી. જ્યારે ડિમાન્ડ ત્યાં છે અને લોકો ઇમ્પોર્ટ કરી રહ્યા છે તો એને ડમ્પિંગ શબ્દ કદાચ યોગ્ય નહીં ગણાય. પણ આ બધી વસ્તુ હવે ઇન્ટરનેશનલ જે રિલેશનની વાત છે ત્યાં થોડુંક ડેફિનેટલી એક ડિપ્લોમસી કરતાં વધારે ઈગો કામ કરતું એવું લાગી રહ્યું છે. એક વાત આ ચોક્કસ જીઓપોલિટિકલ અત્યારે આપણને ડિસ્ટર્બ કરી રહ્યું છે અને એ કારણસર માર્કેટમાં પણ વસવસો મોટો દેખાઈ રહ્યો છે. બીજું જે કારણ છે જે મને નો ડાઉટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કદાચ કે જાપાનીઝ જે યીલ્ડ છે 10 વર્ષના એ લગભગ 1.95 ની આસપાસ છે અને જાપાનનું મોટું ઇન્વેસ્ટમેન્ટ અમેરિકન બોન્ડ માર્કેટમાં છે. આજે અમેરિકામાં પણ જે 10 વર્ષના બોન્ડ જે યીલ્ડ છે દેટ ઇઝ અરાઉન્ડ 4.16. ફેડ પણ કદાચ જો વ્યાજ ઘટાડો કરે તો એની પણ આપણા પર ઇમ્પેક્ટ આવી શકે એવું છે. એટલે માર્કેટે ઘણું બધું આપણે રેઝિસ્ટન્સ કર્યું, ડોમેસ્ટિક ફંડે ઘણું બધું બાય કર્યું, પણ એટ ટાઈમ્સ આપણે જોયું કે છેલ્લા 2 થી 3 દિવસના ટ્રેડિંગમાં માર્કેટ એક મોટો ગેપ ઊભો કરી નાખ્યો અને અગેન આપણે જ્યારે શરૂઆત કરી હતી એ સાઈડે આપણે ઓલમોસ્ટ આવી ગયા છીએ. તો હું એવું કહીશ કે માર્કેટની સિચ્યુએશન અત્યારે બહુ જ કહેવાય અનસર્ટન છે. બહુ મોટું કમિટમેન્ટ કોઈએ કરવું ના જોઈએ. લેટ સી માર્કેટ કઈ બાજુ મૂવ કરે છે. અને હા, જે મારું ઓલવેઝ એક એડવાઇસ હોતી હોય છે કે જ્યારે માર્કેટ એકદમ પેનિક હોય ત્યારે સારા સ્ટોક માટે આપણે ફોકસ રાખીએ, પણ જે અત્યારનું એટમોસ્ફિયર છે ડેફિનેટલી અનસર્ટન છે.